તો વાત કરીએ મહેસાણાની તો મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં પણ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધના સૂર જોવા મળ્યા છે। ત્યારે જૂની સેઢાવીમાં લાગ્યા પ્રવેશબંધીના બેનરો, જ્યાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનોના પ્રવેશ અંગે બેનર, જ્યાં ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના સૂર જે રેલાઈ રહ્યા છે। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા જે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ મહેસાણા સુધી પહોંચ્યો છે, જ્યાં મહેસાણામાં પણ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધના સૂર ચડ્યા છે। ત્યારે જૂની સેઢાવીમાં પણ ભાજપના કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ ઉઠી છે, જ્યાં ભાજપના રાજકીય આગેવાનોના પ્રવેશ અંગે બેનરો લાગ્યા છે કે પ્રવેશ નહીં કરવામાં આવે તેવા બેનરો લાગ્યા છે, જ્યાં દરેક ગામમાં મહેસાણામાં જે ભાજપ તેમજ તેમના કાર્યકર્તાઓને પ્રવેશબંધી કરવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે, રાજકારણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે। એક બાજુ પુરુષોત્તમ રૂપાલાની એક ટિપ્પણી બહુ જ વધારે ભારે પડી શકે છે, ત્યારે ઠેર ઠેર આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે। ઠેર ઠેર ભાજપ દ્વારા ભાજપના જે કાર્યકર્તા અને તેમની સભામાં ક્યાંક કાળા વાવટા પણ બતાવવામાં આવી રહ્યા છે। ત્યારે આવેદન પત્ર પણ આપવામાં આવી રહ્યા છે। ત્યારે ઠેર ઠેર કેટલીક જગ્યાએ ગામની બહાર જ બેનર લગાવવામાં આવી રહ્યા છે, જ્યાં ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓને પ્રવેશબંધીના જે બેનરો પણ લગાવવામાં આવે છે। ત્યારે એના સૂર જે છે મહેસાણામાં પણ જોવા મળ્યા, જ્યાં રૂપાલા સામેના વિરોધના સૂર જૂની સેઢાવીમાં લાગ્યા છે, પ્રવેશબંધીના બેનરો જોવા મળ્યા છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પણ ઉઠી છે।